સંપૂર્ણ ભારતીય સંસ્કૃતિ મુજબ લગ્ન કર્યા, જેમાં જે મંડપ તૈયાર કર્યો એ ગોબર, ગૌમૂત્ર અને ગોરમટીથી લીપણ કર્યું, લીલા વાસ, શેરડીનો સાઠો, કેળના પાન, આંબાના તોરણ અને નાળિયેરીના પાનથી શણગાર કર્યો. ટૂંકમાં ખેડૂતના દીકરાએ પોતે કેવા પ્રસંગો કરવા જોઈએ એની આખી થીમ ઊભી કરી. ભોજનમાં પણ મારા ખેતરમાં જે પાક્યું હતું એ જ ભોજનનું પીરસું. અમારા સૌરાષ્ટ્રમાં સાહેબ ઘઉંનો પોક એ બહુ ફેમસ છે. ગુજરાતમાં ઘઉંનો પોક અને કોઠીંબાની કાચરી વેચનારો હું ગુજરાતનો પહેલો ખેડૂત છું. એ કોઠીંબાની કાચરી સામાન્ય રીતે મફતના ભાવે, હા કોઠીંબાની, હા આજે અમે બદામના ભાવની વેચીએ છીએ 900 રૂપિયા કિલો. આમાંથી પણ ઘણા બધા ખેડૂતોને શીખવાડ્યું. એટલે લગ્નની થીમની વાત તો ભોજનમાં અમે પંજાબી નહીં, ચાઇનીઝ નહીં, કોઈ ફાસ્ટફૂડ નહીં, કોઈ પણ બંગાળી મીઠાઈ નહીં, માત્ર ને માત્ર આપણું ગુજરાતી ભોજન. આમાંથી ઘણા બધા ખેડૂતો પણ હતા અને એકદમ સાદું ભોજન. મીઠાઈમાં શું બનાવ્યું? મીઠાઈમાં જાદરિયું બનાવ્યું અને ગાયના ઘીનું. છાશ પણ અમારે પેલા ગૌશાળાથી ભાઈ સોજિત્રાભાઈ ત્યાંથી. મારી વાત જાદરિયું બનાવતી હમણાં ભગવત નવી ભગવત આવડતું નથી. આજે ત્યાં મારો ઉદ્દેશ આપો કહેવાનો એ હતો કે ખેડૂતે બજારમાંથી પાવડરની રબડી કે બાસુંદી લાવવાને બદલે, મહેમાનોને પીરસવાને બદલે પોતાના ખેતરમાં ઘઉં પાકે છે તો એ ઘઉંનું જાદરિયું પાછા દૂજાણા હોય કે ગાય ભેંસ હોય તો એનું ઘી અને ગોળમાં. મેં મીઠાઈમાં આખા પ્રસંગમાં ખાંડ નહોતી વાપરી, મેંદો નહીં, એસેન્સ નહીં, કોઈ પણ પ્રકારના કલર નહીં. જે છાશ હતી તો એ ગાયના દૂધની, માખણ, ઘી જે બધું વપરાતું એ બધું ટૂંકમાં મેં મારા ખેતરમાં પાક્યું તેટલું અથવા તો અન્ય ખેડૂતો પાસેથી ખરીદીને ત્યાં આખો પ્રસંગ કર્યો હતો. ખૂબ સરસ. અને આખો મેસેજ એવો હતો, મારે ત્યાં ડિસ્કો નહોતો, લોક સંસ્કૃતિનો રાત્રે ડાયરો રાખ્યો, ગરબાની. ટૂંકમાં સંપૂર્ણ ભારતીય પ્રસંગ જે આપણે ઉજવવો જોઈએ એ રીતે આખો પ્રસંગનું અમે આયોજન કર્યું હતું. આનાથી શું થાય ખબર છે?